કોલેસ્ટ્રોલ વધે તે પહેલા તમારું શરીર શું કહે છે કે પછી કંઈ પણ નથી કહેતું? ઘણા બધા લોકોનું એવું માનવું છે કે જ્યારે પણ કોલેસ્ટ્રોલ વધે ત્યારે આપણને લક્ષણો દેખાય છે, પણ ના, એવું જરૂરી નથી. ઘણી બધી વાર કેવું થાય છે, કોલેસ્ટ્રોલ હોય તો પણ ઘણા વર્ષો સુધી બોડીમાં કોઈ પણ સિમ્પટમ્સ આવતા નથી. તેથી જ કોલેસ્ટ્રોલને કહેવાય છે સાયલન્ટ રિસ્ક ફેક્ટર. જ્યારે પણ લાંબા સમય સુધી તમારા બોડીમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધતું હોય ત્યારે શું થાય છે, એ હાર્ટ અને બ્લડ પ્રેશર પર અફેક્ટ કરે છે. અને ખાસ કરીને જો તમારું વજન વધારે હોય, નિયમિત એક્સરસાઇઝ ના કરતા હોય, ફેમિલીમાં કોઈને કોલેસ્ટ્રોલની હિસ્ટ્રી હોય તો ખાસ કોલેસ્ટ્રોલનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી છે. ફક્ત લક્ષણોની રાહ ના જુઓ, નિયમિત હેલ્થ ચેકઅપ અને લિપિડ પ્રોફાઇલ કરાવતા રહો. જો તમારી ફેમિલીમાં પણ કોઈને કોલેસ્ટ્રોલ હોય અને તમને જો પણ લક્ષણ આવતા હોય તો તમે એનું રેગ્યુલર ચેકઅપ કરાવતા રહો. અને જો તમને પણ કોલેસ્ટ્રોલ હોય તો તમે હોમિયોપેથિક મેડિસિન્સ પણ સ્ટાર્ટ કરી શકો છો. થેન્ક યુ.